ટૂંકી વાત, દીકરીની જાન આવી ગઈ, હમૈયા થયા. જો સાંભળજો, જાન આવી જાય ત્યાં સુધી હજી દીકરી હરતી ફરતી હોય. શું કવિ દાદની સાહેબ કલમ તો જો તમે. પણ જેવો વરરાજાનું સાહેબ હામૈયું થાય ને વરરાજો જેવો ઘોડા ઉપર બેસે અને વરરાજાના હામૈયાનો ઢોલ વાગે, એવા ઢોલ રે એવા જ્ઞાને અહીંયા ધડુકી વરરાજાના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો. અનવર રાજાના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો. દીકરીના મંગળ વર્તાણા, દીકરીને વિદાય કરી. હવે સાંભળજો, તમામ મળેલે ને પછી છેલ્લે દીકરીનો બાપ દીકરીને મળવા જતો હોય છે. એક એક તલવારના ઝાટકે 10,000 માથા ઉડાડી નાખનારો મરદ માણા હોય અને મોઢે એમ કહેવાય લીંબુ લટકતા હોય, આવો મરદ બજારમાં રોતો હોય તો ભૂંડો બહુ લાગે. કોક એમ કે એ મરદના દીકરા રોવા હું બેઠો છો. પણ એ જ મરદનો દીકરો રોતો હોય તો રૂડો ક્યારે લાગે? કાળજાના કટકા જેવી દીકરીને જેથી ગામના પાદરમાં ઉભો ઉભો બાપ વિદાય દેતો હોય ને, અને તેથી પનખર ઋતુમાં જેમ ઝાડવા ખરતા પાન ખરતા હોય એમ આંખમાલી બાપના આહુડા ખરતા હોય, અને ઊભો ઊભો બાપ પાઘડીને ચોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને, તેથી ગામના જાપાને બાપ રૂડો લાગે ભલા માણા. કારણ કે દીકરીને વળાવવા માટે બાપ રડે છે. અહીંયા દીકરીને વળાવી છે બાપે. 1 જ મિનિટનું મારે પૂરું કરવો જ પ્રોગ્રામ છે. હાય હાય, બહુ એમાં નથી જવું, જે પ્રસંગ લેવા છે એ નથી લેવો, પણ છે જ ઉપર થોડી વાત કરીને નીકળી જવું છે. છેલ્લે દીકરીનો બાપ મળવા ગયો, દીકરી ડોકે આકડિયા ભીડી ગઈ. દીકરીને ખબર હતી કે અત્યાર સુધી મારા બાપનો રોટલો હું કરી દેતી હતી, કાલ મારા બાપને રોટલો કોણ કરી દે? તેથી દીકરીને સામે બાપ એટલું બોલ્યો, બેટા હવે રો તો તને તારા બાપના તારું માથું દુખશે, બેટા સાની રહી જાય, ગાડામાં બેહી જા મારો બાપ. દીકરીને વળાવતી વખતે પઈ હીંચીને ત્યાં આપણે નાળિયેર મૂકીએ છીએ, અને નાળિયેર ઉપરલી ગાડીનું પઈ પસાર થાય, નાળિયેરને ભાંગીને નીકળી જાય છે. સાહેબ, નાળિયેર માથેલી નથી જાતું, બાપના કાળજા માથેલી પઈ જાતું હોય છે, બાપના કાળજાને ભાંગી જ જાતું હોય છે. દીકરીને ગાડામાં બેહાડી દીધી. બેસી જા બેટા ગાડીમાં. ધીરે 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 ગાડું હાલતું થયું. સાહેબ, ગામડા ઝાપા માલી બધાય વળાવીને પાછા વળી ગયા છે. દીકરીનો બાપ નહોતો મળ્યો, એકની એક આંખે જોતો છો ઘરે રે પારેવો માળો મૂકીને હાલી નીકળી મારી દીકરી. અને બાપને એમ છે સાહેબ કે એકવાર જો દીકરી પાસવાળું જોઈ લે તો એકવાર મોઢું જોઈ લઉં. અને દીકરીને એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે? સાહેબ, અમારો કવિ દાદ લખે છે, બાપ એમ કે છે, બેટા મારી સામું ન જો તો તને મુબારક, મારી સામું ન જો બેટા તો ભલે, પણ જે ગામના પાથરના ઝાડવે તું રમી છો. બાપુ, અમે આ ચિત્રો જોયા છે સાહેબ. જે દીકરી જે ઝાડવા હેઠે રમીને મોટી થઈ હોય ને, અને એ દીકરી વિદાય થતી હોય તેથી અમે કોઈ દી પવન નથી જોયો. એ ડાળ્યું ઝૂકી ગયેલી આ આંખે જોઈ છે, એ વાત કરું છું સાહેબ. વારા કાજ વટતી ધીમા 10 વાર કથે ગઈ કેદાર નાની નાગલા વાળી. એ ઝાડવું એમ કેતું એક મારે હિંચકે તું રમતી હતી, આજ ઉપડી ગઈ તું. આંબલ પીપળ ડાળ બોલાવે,
ઓલિયાંબલી ને પીપળી રે ઓલિયાંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ. પણ દાદ બાપુ શું કહે સાહેબ? ઓલિયાંબલી આંબલ પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો ધૂબકા દેતી જે ધરામાં આરો અણહરો અળજા કેરો કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો છબ તો નહીં તારો પગ ધરતી પર સબ તો નહીં તારો પગ ધરતી પર ધ્યાન ત્યાં થંભી ગયો સબ તો નહીં તારો પગ ધરતી પર ધ્યાન ત્યાં થંભી ગયો ડુંગરા જેવડો ઉંબરો લાગ્યો માંડ માંડ ઓળંગ્યો કાળજા કેરો કાટકો મારો ગાંઠથી ચૂટી કાળજા કેરો કાટકો મારો છેલ્લે વરરાજાને પગે લાગીને ગયો હે વરરાજા તમે જાન લઈને આવ્યા અમારથી હચવાણા ન હચવાણા એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. શું વિદાય ગીત સાહેબ ગામડાનો. ભૂલ્યું જો હશે તો અમે થોડો પાથરી લેશું ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. ટૂંકમાં દીકરીની વિદાય થઈ. સાસરે ગઈ દીકરી, એનો કરિયાવર પથરાણો બીજે દિવસે. બીજા દિવસે જાય કરિયાવર સાહેબ પથરાણો નાડો પાડોની બાયું
એ કર્યાવર જોવા માટે જ્યારે આવી, સગા સંબંધીની બાયું આણું જોવા માટે જ્યારે આવી, એમાં આણું જોતા જોતા કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને વાસણ ઉપર જોયું તો નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના પતિનું નામ, નથી દીકરીના સસરાનું નામ, એકલી દીકરીનું નામ જોયું. ત્યારે કોઈએ દીકરીની સાસુને કીધું, બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી છે, ખૂબ કર્યાવર લાવી એના બાપે ખૂબ આપ્યું, પણ આ વાસણ ઉપર તમારા દીકરાની વહુનું નામ કેમ છે? કેમ કોઈનું નામ નથી? એવું છે બાપા? હા, હમણાં હું પૂછી લઉં. હવે સાંભળજો, હાહુ કેમ થવાય. સાંભળજો. ઓરડામાં ગઈ, બાજુમાં બેહાડી, બેટા અમારા ખોરડે તારું સ્વાગત દીકરી. તું 3 દિવસ આવીને અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. મારો બાપ શું આ દેશની માવું માવું થાતા કેમ શીખે છે? તાર બાપુજીએ બહુ આપ્યો બેટા. જે વસ્તુ અમે નહોતી જોઈને એવી તાર બાપુએ આપી છે. આવજો બેટા, હું તારી માં છું. મને ખબર છે તારે માં નહોતી ને, આજથી હું તારી માં છું. કાંઈ કામ હોય મને કહેજે. માં છઉ કીધું ને દીકરી ત્યારે ન્યાલી વળીને ત્યારે બધા મેળા થા. માં નહોતી મળવા આવી, રોવાનું બાકી રહી ગયું હતું, ખોળામાં રોઈ નાખ્યું. મારી માં. હા બેટા, તમારે ક્યારેય કોઈને કઈ કહેવું હોય ને, પેલા પોતાના બનાવો. તમારા પેટના દીકરાને કે તમારી દીકરીને તમારે કઈક સલાહ દેવી હોય ત્યારે બાપ કે માં મટી જાજો, ઘડીક મિત્ર બની જાજો, એની બેનપણી થઈ જાજો. કારણ કે જ્યારે જ્યારે અર્જુનને કઈક કહેવામાં આવ્યું છે ત્યારે કૃષ્ણ પણ બોલ્યા છે, હે સખા, હે અર્જુન, તું મારો મિત્ર છો. દીકરાને કહેવું હોય તો મિત્ર બનીને કહેજો, દીકરીને કહેવું હોય તો બેનપણી એની સાહેલી બની જાજો ઘડી. બોલો પ્રસંગ બીજો યાદ આવે. બોલો દીકરીનું પહેલું જ વર્ષ સાસરે પોતાનો દિયર તલ પીલાવા માટે જાય છે ગામડાની સાહેબ તળપદી વાતું, પણ યુનિવર્સિટીને હલાવી નાખે. તલનું ગાડું લઈ અને દિયર જાય, એમ કહેવાય તલ પીલાવા જતો હતો, બરોબર શાળો ચાલુ, અને ગાડું લઈને આમ દિયરને નીકળવું ને અડખુબડું બારણું કરીને ભાભી જોઈ ગયા. જેવું ગાડું જોયું એમાં સીધે સીધે એના બાળપણમાં એને ધૂપકો ખવાઈ ગયો કે હા, હું ધૂળ ધોયું ફરાક પહેરીને મારા બાપા આમ ગાડું લઈને જાતા અને વાહ ડોટું દેતી, બાપા ઉભા રહ્યો, બાપા ઉભા રહ્યો. મારા બાપા એમ કહેતા કે ઉભી રે બેટા, પડી જાય, ગાડું ઉભું રે, ઉભી રે, તું દોડમાં પડી જાય. શું છે? મારી હાટું હાની લેતા આવજો બાપુ. આ બાળપણનો ઘૂંટડો ભાભીને પીવાઈ ગયો. ચપકી ના કરે, હું તો સાસરે છું. આંખમાંથી આહું પડ્યા. આ બરોબર આંખમાંથી આહું પડવું, આમ દેરને આમ જોવું, અને ભાભીની આંખમાં આહુડો જોયું. ગાડું ઊભું રાખીને હેઠો ઉતરીને દોડ દીધી. ભાભી, હા ભાઈ, તમને કોઈ કઈ કીધું? ના, મારા ભાઈએ કઈ કીધું, મારા બાએ કઈ કીધું, મારી બેને કઈ કીધું? કોઈ નથી કીધું, મને કઈ નથી કીધું. તો તારી આંખમાં આહુડા કેમ છે? ન કહે તો તારા દિયરના સોગંદ છે. અરે ગાંડા, એવું કાંઈ નથી. તમને મેં તલ પીલાવતા જાતા જોયા ને, એટલે મને મારું બાળપણ યાદ આવ્યું ને હું મારા બાપા પાસે હાની મગાવતી યાદ આવ્યું. ઓ હાની જો ને, હું લેતો આવીશ. પણ જોજો ભાઈ, આ જોજો હોમાં બધું આવી જાય. જોજો. હા ભાભી, નહીં કહેવું પડે, તું મારી ભાભી માં છો, કોઈને ખબર ન પડે એમ હાની ભરેલો વાટક્યો ભાભીને આપી દીધો. ભાભી રોજ હવારમાં વહેલા દળવા ઊભા થાય, એ વાટકો ઘંટીની હેઠે રાખે. રોજ બિચારી દળતી દળતી ચાની મની ખાઈ લે. પાછો હતો ને અહીંયા વાટકો હતાડી દે. એક દી સાસુ છે એ વાળવા માટે નીકળ્યા ને વાળતા 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 જ્યાં ઘંટીની હેઠે જ આમ હાવણી ગઈ
અને સાહેબ હાની ભરેલો વાટકો નીકળ્યો. હાહુ જોઈ ગયા કે હો મારા દીકરાની વહુ મને મારથી છુપાતી છુપાતી હાની ખાતી લાગે. એમ કરીને હાની બાપુ થોડીક ચાખી. હાની ચાખી ને ચાખતાની સાથે તો હાહુ રોઈ પડી. કરી રે મારા દીકરાની વહુ મારથી છુપાતી છુપાતી ખાય ને એમાં પછી બિચારી મોળી ખાય. હાવ ખબર ન પડે એમ ગોળ ભેળવી દીધો હતો ને અહીંયા વાટકો મૂકી દીધો. આ વાતને 25 વર્ષ વયા ગયા. જે વહુ થઈને આવી થી એને દીકરાને જન્મ દીધો, એ દીકરો 22 વર્ષનો થયો ને એને જેદી પરણાવ્યો ને એની જેદી વહુ આવી તેદી આ બુઢી હાહુમાં હવે આને પૂછે છે, બેટા તારા દીકરાની વહુ કેવી છે? તાક માં રૂડી રૂપાળી છે, કામે કાજે સારી છે, પણ કે નટકોમાં બેઠા હજી અમે બેઠ્યું છીએ. શું કે થોડીક મોળી હોય ને એવું લાગે. તેથી આ હાહુમાએ કીધું હતું બેટા મોળી હોય ને તો ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો, મીઠી થઈ જાય. અમે ગોળ ભેળવ્યા છે ને ત્યારે તમે મીઠિયું થયો છો. આ જાણે કીધું બેટા હું તારી માં છું. હા માં. હવે આપણે બેટા તારા બાપા બહુ આપ્યો કરિયાવર, બહુ ગામની બાઈ વખાણ કરે છે. પણ એક બેન એમ પૂછતા હતા કે આ તું વાસણ લાવીને એ વાસણ ઉપર નથી તારા સસરાનું નામ, નથી તારા બાપુજીનું નામ, નથી મારા દીકરાનું નામ, તારી એકલીનું નામ કેમ છે? માં પરિણીના ઘરમાં હાલી આવું છું, કેટલું બોલાય મને ખબર નહીં, પણ તે મને દીકરી જ કીધી તો કંઈક બોલું તો વાંધો નહીં ને. કે ના બેટા કે ને મને શું જે હોય મને કે માં સાંભળી લ્યો કે આ હું જે વાસણ લાવી છું એ કોક દી આપણા ઘરે પ્રસંગ આવશે તો ચૂલા ઉપર સળશે? કે હા. ચૂલા ઉપર સળ્યા પછી એની માથે મચ સળશે? કે હા. તાકે મચ સળ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢહળશે? કે હા. તાકે સાંભળી લો હાહુમાં તમારા દીકરાના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર કે મારા સસરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે સાહેબ. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાક દાયા રતન પાક દાયા. ભક્ત જણ જય પણ જણ નહીં જણ તો ભગત જણ જય કા દાતા કા સોન એ માડી નાય તાન જે વાંજણી અરે તારું મત રે ગુમા વિષ્ણુ. છેલ્લે આ 22 દીકરીઓને ભગવાનને પ્રાર્થના કરીને એટલું કહીએ કે એની માથે દુઃખની વાદળીઓ હોય એને દરિયે ધકેલજે અને એને આજનો જેટલો આનંદ છે એવો આખી જિંદગી પરમાત્મા એની માથે સુખની વાદળીઓ વરહાવજે. અને એના દાંપત્ય જીવનના જોડલામાં કદાચ થોડો ઘણો ફેરફાર હોય તો ભગવાન અમારો મહિનો લઈ લેજે, પણ એની જોડલીને અખંડ રાખજે એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ છીએ. સરબાર સર સાધાર્યા માર્યાનું કારવાર સર ધરબાર કરુણાર કરે. બ્રહ્માનંદજી યાદ આવ્યા છે. અને બ્રહ્માનંદજી શું કહે છે? ભગવાને ગોવર્ધન ઊંચો કર્યો અને જ્યારે કૃપાનો વરસાદ વરસે તો કૃપા કેવી થાય છે બ્રહ્માનંદજી લખે છે. સરબાર સર સાધાર્યા માર્યાનું કારવાર સર ધરબાર ભર ભર યતિ યુરી હરક બને
મુકુટ સિર સવારના મેં ઘરડા પટ ઘરર પરાર પટ ઘૂંગર રંગ ભર સુંદર ચામર મેં જીરે 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 રંગ ભર સુંદર. આભાર. આપ લોકોએ શાંતિથી મને સાંભળ્યો અને અહીંયા કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો વિશાલ દિલથી ક્ષમા કરશો. મારા શબ્દોને અહીંયા હું વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.